હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત પ્રકરણ 11 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ એની અંદર મિત્રો સ્વાધ્યાય 11.1 ની અંદર દાખલા નંબર 1 તો યાદ રાખો મિત્રો, વૃતાંશ દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો 60 હોય તો વૃતાંશનું ક્ષેત્રફળ શોધો। હવે આપણે એવું સ્પષ્ટ નથી કીધું કે ગુરુ વૃતાંશ મેળવો કે લઘુ વૃતાંશ મેળવો, તો યાદ રાખજો ખાસ કે ખાલી વૃત્તખંડ કીધું હોય અથવા ખાલી વૃતાંશ કીધું હોય તો લઘુ વૃતાંશ અથવા લઘુ વૃત્તખંડ જ સમજવું। આ મગજમાં યાદ રાખજો, કાંઈ ના કીધું હોય તો। જો ગુરુ વૃતાંશ અથવા ગુરુ વૃત્તખંડ કીધું હોય તો જ એ મેળવવાનું છે, પણ ખાલી વૃતાંશ અથવા ખાલી વૃત્તખંડ જો તમને કહે તો લઘુ જ સમજવું। તો 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના વૃતાંશ દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો 60 નો છે હોય તો વૃતાંશનું ક્ષેત્રફળ શોધો। તો ખૂણાનું એટલે કે થીટા બરાબર સીધું પણ તમે લખી શકો, વૃતાંશ દ્વારા કેન્દ્ર આગળ ખૂણો એટલે થીટા, ખૂણો એટલે થીટા અને થીટા બરાબર 60 આપણે આપી જ દીધું। વર્તુળની ત્રિજ્યા પણ આપી દીધું છે, તો વૃતાંશ વર્તુળની ત્રિજ્યા એટલે આ જે આપ્યું એ વેલા લખી નાખો 6 સેન્ટીમીટર। બસ હવે સીધું લઘુ વૃતાંશનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકો તો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર આધારિત જ પ્રકરણ છે। સૂત્ર મેં તમને કીધું હતું, બરોબર છે, તમે સૂત્ર 2 વખત લખી લેજો અને પાકા બધાય કરી લેજો। તો સૂત્ર છે પાય વર્ગ થીટા છેદમાં 360। લઘુ વૃતાંશનું ક્ષેત્રફળનું સૂત્ર પાય r નો વર્ગ થીટા અને છેદમાં 360। જો અહીંયા પાયની કિંમત આપણે નથી એમ કીધું કે 3.14 લો તો આપણે 22/7 લેવાના, તો 22/7 પાય r એટલે 6 × 6 છેદમાં કાંઈ ન હોય તમે 1 લખી શકો મિત્રો। વર્તુળની ત્રિજ્યા r આપણે આપ્યું 6 સેન્ટીમીટર એટલે r નો વર્ગ છે એટલે 6 × 6 2 વખત અને થીટા એટલે 60 અને છેદમાં ન્યા 360 તમે લખી શકો। આખાઈના છેદમાં 360 કહેવાય। આ મીંડું મીંડું કટ થાય, છાંયે છાંયે 36 થાય, 6 6 કટ થાય। હવે કાંઈ નથી થતું તો 22 6 તો 6 2 12 વધી પડી 1, 6 2 12 ને 1 13, 132/7 × 7 એટલે 7 બરોબર। હવે જો ભાંગવા હોય તો ભલે નામ તમે મૂકી દો, તો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર 132/7 સેમી હોય તો સેમી અને મીટર હોય તો મીટર અને સેમી એટલે સેમી વર્ગ। લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ 132/7 સેમી વર્ગ। ચલો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 11 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ ધોરણ 10 સ્વાધ્યાય 11.1 ની અંદર દાખલા નંબર 1 આપણે જોયો। હવે જોશું આપણે દાખલા નંબર 2। તો મિત્રો દાખલા નંબર 2 ની અંદર આપણે રકમ વાંચીએ તો 22 સેન્ટીમીટર પરિઘ વાળા વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધો। હવે તમને એમ થાય સાહેબ વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ એટલે હું એ આમાં કઈ ટપા પડ્યા નહીં કે ભાઈ આ વર્તુળનું લઘુ વૃતાંશ ને ગુરુ વૃતાંશ બે જ તમે સૂત્રો લખાવ્યા। આ તો એમ કીધું કે વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધો, તો વર્તુળ એટલે તો વર્તુળનું ક્ષેત્રફળ પેલા મેળવી લેવાનું, એને ભાગ્યા 4 કરી નાખવાના। ચતુર્થાંશ કીધું એટલે એને ભાગ્યા 4 કરી નાખવાના, પણ વર્તુળનું ક્ષેત્રફળ તો ખરું જ। હવે ચતુર્થાંશ એટલે કેવું સૂત્ર, તો કે જો હું એક આકૃતિ તમને બનાવું ને, જો તમે જોજો આ આકૃતિ છે, જો આ વર્તુળનો મિત્રો કેટલામો ભાગ થયો, ચોથો ભાગ જ થાય। જો એક અહીં બીજું આવે આના જેવું, અહીં નીચે ત્રીજું અને આ ચોથું, એટલે આખું વર્તુળ પૂરું થાય। આ એક સમજણ શક્તિ આપણામાં હોવી જોઈએ। આ એક અટકો છે, ચતુર્થાંશ ભાગ દોર્યો। હવે તમને એમ થાય કે સાહેબ આમાં થીટા ક્યાં, તો થીટા કેટલો થાય, જો અહીં આવી જ જાય થીટા ઓલરેડી આમાં આપેલો જ છે, નથી આમાં કાંઈ નથી કીધું, પણ થીટા 90 તરીકે, કારણ કે આ ચતુર્થાંશનો ચોથો ભાગ છે। હવે પરિઘનું સૂત્ર પહેલા તો મૂકો, તો વર્તુળનો પરિઘ બરાબર વર્તુળનો
પરિઘ બરાબર 2πr. હવે પરિઘ આપને આપ્યો જો 22 સેમી પરિઘ વાળા, તો આની ઉપરથી શું મળશે? આપણે 2 પાઈ ની કિંમત 22/7 r નથી એટલે આપણે r મળશે. પરિઘ આપ્યો એટલે એની ઉપરથી તમને r મળે. હવે ભાગાકારમાં છે ને ગુણાકારમાં મોકલો, ગુણાકારમાં છે ને ભાગાકારમાં મોકલો. 22 × 1 × 7 અને 2 × 22, 22 કટ 7 દૂત્યાંશ એટલે 7/2 બરાબર r અથવા 3.5 પણ તમે લખી શકો. તેથી r બરાબર, તેથી ત્રિજ્યા બરાબર 7.2 સેમી તો સેમી, મીટર તો મીટર. r 7.5 અથવા 7/2 સેમી. હવે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ જ છે, પણ આપણે લખવાનું છે કે વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ બરાબર વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર એ જ મિત્રો પાઈ r વર્ગ થીટા છેદમાં 360. હવે તમને એમ થાય સર આ તો સૂત્ર લઘુવૃત્તાંશનું છે, તો આ લઘુવૃત્તાંશ જ થયું. આ જે થયું એ શું થયું? લઘુવૃત્તાંશનું જ થયું. હવે જે આ ક્ષેત્રફળ આવે ચતુર્થાંશની વાત કરે બરોબર છે, એટલે આપણે વર્તુળનું ક્ષેત્રફળ મેળવી લેવાનું. સોરી, વર્તુળનું ક્ષેત્રફળ માંથી મળી જશે, અને લગભગ મારા અંદાજ પ્રમાણે આમ ખાલી કરશો ને તોય મળી જ જશે. આપણે પેલા જોઈએ અને પછી વર્તુળ કરીને ભાગાકાર કરો ને તોય મળી જવું જોઈએ, કારણ કે આ લઘુવૃત્તાંશ જ થયું. આ શું થયું? એક લઘુવૃત્તાંશ થાય એટલે લગભગ આની ઉપરથી આપણે મળી જવું જોઈએ. 22/7. ચાલો r એટલે હમણાં જ મેળવ્યું 7/2 × 7/2 × 90/1 અને છેદની અંદર 360, એટલે આની અંદર જ અહીંયા 360 કરી નાખો. હાલો મીંડું મીંડું કાટ 9 4 7 7 કટ 11 2 22. હાલો હવે કટ થાય 11 7 77 અને 4 2 ને 8, તો 77/8. 77/8 આમ નામ તમે લખી શકો તો પણ સેમી વર્ગ. 77/8 સેમી વર્ગ. આ ચતુર્થાંશનું છે. હવે હજી એકવાર સમજાવું. વર્તુળનું ક્ષેત્રફળ બરાબર, જોજો તમે, તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાય r વર્ગ, પાય r વર્ગ, પાય r નો વર્ગ. આ વર્તુળનું ક્ષેત્રફળ, એને ભાગ્યા 4 કરો તો પણ મળી જાય ને, અને ભાગ્યા હું 4 કરીશ તો પણ મળી. 4 શું કામ કર્યા? તો પાઈ ની કિંમત કેટલી મળશે મિત્રો? 22/7. r એટલે 7/2, 7/2 અને ગુણ્યા ઉપર કાઈ નહીં, છેદમાં 4, કેમ કે છેદમાં 4. હવે 7 7 કટ 11 2 22 અને 2 2 4. 11 હતા 77, 2 2 4 ને 4 2 ને 8. 11 2 11 7 77, 11 7 77. 77 છેદમાં શું આવ્યું મિત્રો? 8 સેમી વર્ગ. તો આમ તમારે મેળવવું હોય તો પણ મળી જાય. ચતુર્થાંશ છે, પણ આપને ઓટોમેટિક ખબર પડી જાય તો કે ભાઈ આ ચતુર્થાંશ ભાગ જે છે એ લઘુવૃત્તાંશ જ છે, તો પણ બરાબર છે, જવાબ મળી જાય. એટલા માટે લખવું પડે વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ બરાબર 77/8 સેમી વર્ગ મળશે.